પહેલી પરંપરા છે, પરંપરા એટલે કનેક્ટિવિટી. અને તમે ભાગ્યશાળી જો પંડ્યા પરિવાર કે તમે એમાં જોડાઈ ગયા છે. આપણે બહુ ટાઈમ તો નથી પણ આંબો ગાતા ને એમાં કહેતા કે આંબો અખંડ ભુવનથી ઉતર્યો. શ્રીહરિ પોતે ભાગવત રૂપે પોતાનું જ્ઞાન બ્રહ્માજીને આપ્યું. પહેલી પરંપરામાં બ્રહ્માજીએ નારદજીને, નારદજીએ વેદવ્યાસજીને, વ્યાસજીએ વિસ્તાર કર્યો શુકદેવજીને, શુકદેવજીએ અનશન પર બેઠેલા રાજા પરીક્ષિતને. અને આ સંવાદ ચાલતો ત્યારે સૂતજી કે હું ત્યાં હતો. એટલે શૌનકને કહે છે કે હું તમને એ કથા કહું છું જે શુકદેવજીએ પરીક્ષિતને કીધેલી, અને હું તમને એ કથા કહું છું કે જે સૂત પુરાણીએ શૌનક વગેરે 88,000 ઋષિઓને કીધેલી.